મિત્રો, ગુજરાતના નાના ગામડાથી માંડીને મોટા શહેર સુધી જાઓ પણ એક પણ ગામડું કે એક પણ શહેર એવું નહીં હોય કે જ્યાં ગોગા મહારાજનું નાનું કે મોટું મંદિર નહીં હોય. મિત્રો, 18 વરણમાં પૂજાતા એવા હળાહળ કળયુગમાં જેના પરચા છે તેવા ગોગા મહારાજની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, પહાડોની વચ્ચે ગોગા મહારાજનો ભવ્ય દરબાર આવેલો છે. તેઓ શરણ સહસ્ત્ર વેણધારી ગોગા મહારાજ અહીંયા હાજર છે. દુનિયાના દુઃખ દૂર કરે છે અને વાંઝ્યાના ઘરે પારણા બંધાવે છે. તો મિત્રો, આપણે જાણીએ એવા પરચાધારી ગોગા મહારાજના ઇતિહાસ વિશે. સૌને મારા પ્રણામ, નમસ્કાર, જય ગોગા મહારાજ. મિત્રો, વિડીયો આગળ જોતા પહેલાં વિડીયોમાં લાઈક કરજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખી દેજો, જેથી કરીને આપ પર અને આપના પરિવાર પર ગોગા મહારાજની કૃપા દ્રષ્ટિ બની રહે. તો પાલનપુરથી ખેરાલુ જઈએ તો રસ્તામાં સેવર કરીને ગામ આવે છે, જે પાલનપુરથી 50 કિમી અને ખેરાલુથી 25 કિમી આશરે દૂર આવેલું છે. મિત્રો, અહીં પાતાળના સહસ્ત્ર ફેણધારી શેષનાગ ભગવાનનું મંદિર છે. મિત્રો, આ મંદિર પાછળ ઐતિહાસિક અને પૌરાણિક મહત્ત્વ જોડાયેલું છે. શેભરના ગોગા મહારાજ તરીકે પૂજાતા અહીંના દેવ સહસ્ત્ર ફેણધારી ગોગા મહારાજનું મંદિર હાલ પણ જીવતું જાગતું જોવા મળે છે. આ ગોગા મહારાજની કથા અને નિર્માણ આ રીતે છે. તો મિત્રો, ઘણા વર્ષો પહેલાં આજનું શેભર ગામ શેભર નગરી તરીકે ઓળખાતું હતું. આ શેભર નગરીની જાહો જલાલી હતી. આ નગરીનો એક નિર્દોષ વાણિયો પકડાયો હતો. શેભરના રાજાએ વાણિયાને કડકમાં કડક સજા જાહેર કરી હતી. વાણિયો બહુ દુઃખી થયો અને તેને શોક કરતો જોઈ કોઈ એક ભક્તે તેને સલાહ આપી કે મારવાડમાં આવેલા શેભર ગામમાં એક ભરવાડના ઘરમાં દીકરી ગોગા મહારાજની સેવા પૂજા કરે છે. ત્યાં તું જા અને ગોગા મહારાજ તારું દુઃખ જરૂર દૂર કરશે. અને મિત્રો, કહેવાય છે કે દુઃખનો માણસ તણખલું પણ ચાલે. એ રીતે આશાના તાતણે બંધાઈને આ વાણિયો ભરવાડના ઘરે ગયો અને તેણે બધી વિગતવાર વાત કરીને સંભળાવે છે. ત્યારે ગોગા મહારાજની કૃપાથી આશીર્વાદ આપ્યા અને કહ્યું, તારી સજા માફ થશે અને તને બહુ માન મળશે અને સાચો ગુનેગાર કાલ થતાં પકડાઈ જશે. વાણિયો ઘણો ખુશ થયો અને શેભર નગરીમાં આવ્યો અને સમાચાર મળ્યા કે અસલી ચોર પકડાઈ ગયા છે. અને વાણિયો ઇજ્જતભેર મુનિમ બનાવ્યો અને રાજાને કારભાર સોંપ્યો. આથી વાણિયો ખુશ થયો અને તેથી ગોગા મહારાજની શ્રદ્ધામાં વધારો થયો અને ફરીથી મારવાડના શેભર ગામે વાણિયો ગયો અને ભરવાડની દીકરીને વંદન કર્યા અને વિનંતી કરી કે મારે આ ગોગા મહારાજને શેભર નગરીમાં લઈ જવા છે. એટલે ભરવાડની દીકરીએ ગોગા મહારાજને વાણિયાની વિનંતી કરી, પણ ગોગા મહારાજે શેભર નગરીમાં જવાની ના પાડી. તો વાણિયો ખાલી પાછા જવા નહોતો માગતો. તો ગોગા મહારાજને ઘણી આજીજી કરી અને કરગરવા લાગ્યો અને કહ્યું કે ગોગા મહારાજ, જો તમે મારી શેભર નગરીમાં પધારશો નહીં તો હું તમારી સોનાની મૂર્તિ બનાવીને તમને પૂજીશ. સોનાની મૂર્તિ બનાવવાનું કહ્યું. ગોગા મહારાજ વાણિયાને આગ્રહવશ થઈને તેને નગરીમાં પધારવા તૈયાર થયા, પરંતુ સોનાની મૂર્તિની મંજૂરી આપી નહીં. મહારાજે કહ્યું, એ વાણિયા, શેભર નગરીમાં ભવિષ્યમાં રાજાઓની અંદરોઅંદરની લડાઈના કારણે શેભર નગરીનો નાશ થવાનો છે. મારી ઈચ્છા ન હોવા છતાં તારી આગ્રહને વશ થઈને આવવાનું હું વચન આપું છું. વાણિયો ખુશ થયો અને ત્યાંથી દીવાની જ્યોત લઈને વાણિયો શેભર આવ્યો અને ભગવાન વિષ્ણુનું ઉપરની 7 ફેણવાળી શેષનાગની પથ્થરવાળી મૂર્તિ કઢાવી તેની મંદિરમાં સ્થાપના કરી સેવા પૂજા કરવા લાગ્યો. અને મિત્રો, કહેવાય છે કે શેભર ગોગા મહારાજની ભવિષ્યવાણી ખૂબ જ કાળક્રમે શેભર પર પાલનપુરના નવાબે ચડાઈ કરી અને શેભર નગરીનો રાજા હારી જતા પાલનપુરના નવાબના લશ્કરે શેભર નગરીનો નાશ કર્યો અને શેભર નગરી ઉજ્જડ બની ગઈ. ગોગા મહારાજની 7 ફેણવાળી મૂર્તિ સરસ્વતી નદીના પટમાં ઊંધી પડી હતી અને કહેવાય છે કે આશરે 500 વર્ષ પહેલાં ચાણસોલ ગામના કેટલાક ચૌધરી પોતાના બળદગાડા સાથે આ નદીના રસ્તેથી પોતાના ગામ જઈ રહ્યા હતા અને એક ખેડૂતે આ પથ્થર જોઈ વિચાર આવ્યો કે હાલ આ પથ્થર કંઈક કામમાં આવશે, હું ઘરે લઈ જાઉં. ત્યાંથી આજે સ્થિતિમાં હતો તે જ ઊંધા જ
ગાડામાં પથ્થર ભર્યો પણ મૂર્તિ છે તેવો તો ખ્યાલ જ નહોતો. ગાડું ધીમે ધીમે હાલવા માંડ્યું. આગળ ગયું. એ જ ખેડૂત ધૂણવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હું શેભરિયો ગોગો છું, શેભર નગરીનો ગોગો છું. અને ચૌધરીઓ, આ પથ્થર ઉલટાવીને જોશો તો તમને 7 ફેણવાળી મૂર્તિ દેખાશે. તો તેમણે પથ્થર ઉલટાવીને જોયું તો ખરેખર 7 ફેણવાળી મૂર્તિ હતી. અને ગોગા મહારાજે કહ્યું કે જ્યાં ગાડું ઊભું રાખશો ત્યાં હું આગળ આવીશ નહીં. તે જગ્યાએ મારી સ્થાપના કરજો. આમ આ ભોળા ખેડૂતો આગળ ચાલ્યા અને વાતોમાં ગોગા મહારાજને આપેલું વચન ભૂલાઈ ગયું. અને બરોબર પર્વતોની વચ્ચે વડદાદાની છાયામાં થાક લાગવાથી આરામ કરવા અને પાણી પીવા ગાડું ઊભું રાખ્યું. અને આરામ કર્યા બાદ ગાડું આગળ ચલાવવા લાગ્યા તો ગાડું એક પણ ડગલું વધ્યું નહીં. આથી તેઓને ગોગા મહારાજનું વચન યાદ આવ્યું અને ભૂલ કરવા બદલ પસ્તાવો થવા લાગ્યો. પણ ના છૂટકે આ 7 ફેણવાળી ગોગા મહારાજની મૂર્તિની સ્થાપના આ પહાડોની વચ્ચે વડલાની નીચે ભક્ત ચૌધરી ખેડૂતોએ કરી હો. અને ત્યારથી લોકો ગોગા મહારાજની ભક્તિભાવથી પૂજા અર્ચના અને ભક્તિ કરે છે અને સ્થળ શેભર નામે ઓળખાય છે. આ મૂર્તિ સ્વયં વિષ્ણુ ભગવાનની છે અને વડલાની અંદર દેવોના દેવ મહાદેવ બેસેલા છે. શંકર ભગવાનનું પૂજન વિષ્ણુજી કરે છે. તે વડલાની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશનો વાસ છે. અને એમ કહેવાય છે મિત્રો, આ વડમાં તેમનો સમસ્ત પરિવાર છે. શેષનાગ રૂપે દેવ બિરાજમાન છે. તેની પૂજા શિવજીની પૂજા સમાન છે. મિત્રો, સમય જતાં હાલ એ આરસ પહાણનું મંદિર બનાવેલું છે. મૂર્તિ મૂળ સ્વરૂપે એમની એમ જ છે. ભક્તો માનતા માને છે અને ગોગા મહારાજ માનતા પૂરી કરે છે. પાઠ પૂજા થાય છે મિત્રો. અને હા મિત્રો, આ મંદિરમાં પ્રવેશ કરો ને એટલે ચારેય બાજુ સર્પાકાર શિલ્પકારમાં જોવા મળે છે. મંદિરની અંદર પણ પગ મૂકતા જ સ્તંભો, ગર્ભગૃહ કે જ્યાં નજર કરો ત્યાં શિલ્પથી કંડારેલા સર્પ જોવા મળે છે. મિત્રો, ઘડી ભર તો તમને એવું લાગે કે તમે કોઈ નાગલોકમાં આવી ગયા હો. અને અહીંથી થોડે દૂર રાફડાવાળા ગોગા મહારાજનું મંદિર આવેલું છે. ત્યાં તેમની સ્થાપના છે. જ્યાં ગોગા મહારાજ રોકાયા હતા એવું કહેવાય છે. અહીંથી પહાડ પર સિદ્ધ સંતની મઢી પણ આવેલી છે. અને અહીંથી થોડે દૂર સરસ્વતી નદી પણ છે. સ્થાનિક લોકો કુંવારિકા નદી પણ કહે છે. માન્યતા છે કે મિત્રો, નવદંપતી આ નદીની માંથી પસાર થાય તો નદી તેમને તાણી જાય છે. આ નદી દરિયાને મળતી નથી, તેથી કુંવારિકા નદી કહેવાય છે. આ 7 ફેણવાળા ગોગાએ સ્થાનિક લોકો પૂજે છે અને જીવિત હોય તેમ તેમના કામ કરે છે. એક માન્યતા છે કે શ્રાવણ વદ પાંચમ એટલે કે નાગપાંચમના દિવસે શેભર મુકામે ગોગા મહારાજનો ભવ્ય મેળો ભરાય છે. અને દર મહિનાની અજવાળી પાંચમે મેળો ભરાય છે. અહીંયા મિત્રો, તમે એક દિવસ માટે ફરવા જવાનું વિચારતો હોય તો આ કુદરતી સૌંદર્યથી ભરપૂર અને પૌરાણિક અને ઐતિહાસિક જગ્યાની મજા માણવા જેવી છે. પર્વતોની વચ્ચે આવેલી આ જગ્યા તમારું મન મોહી લે છે. તો તમે મિત્રો, તમે પણ એકવાર જરૂર આ શેભર આવજો. અને જો તમે આવેલા હો તો તમારો અનુભવ કોમેન્ટમાં જણાવજો. અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા સગા સંબંધી અને મિત્રોને શેર કરજો, જેથી તેઓ પણ આવી પૌરાણિક અને ઐતિહાસિક જગ્યા વિશે જાણી શકે. જય ગોગા મહારાજ. અને તમે વિડીયોની અંદર આ તમને કેવું લાગ્યું છે તે જણાવજો. તો આ એ જગ્યા છે જે આપણે વિડીયોમાં બતાવ્યું કે રાફડાવાળા ગોગા મહારાજનું મંદિર છે. તો આ રાફડાવાળા ગોગા મહારાજનું મંદિર છે, જે આ જગ્યાએ પહેલાં તેઓ રોકાયા હતા. તો તમે પણ વિડીયોમાં દર્શન કરી લો અને જય રાફડાવાળા ગોગ મહારાજ લખી દેજો. ગોગા મહારાજ તમારી મનોકામના પૂરી કરશે. તો સૌને મારા જય ગોગા મહારાજ.